રામાનંદ સ્વામીનું આખ્યાન. અમે અયોધ્યાના ઋગ્વેદી વિપ્ર. અમારું કશ્યપ ગોત્ર, આશ્લાયન શાખા. પિતાનું નામ અજયદેવ અને માતાનું નામ સુમતી દેવી. વિક્રમ સંવત 1795માં શ્રાવણવદી અષ્ટમીને દિવસે અમારો જન્મ થયો. બ્રાહ્મણો પાસે જાત કર્મ કરાવી અમારું નામ રામ શર્મા પાડ્યું. 8મે વર્ષે અમને ઉપવીત ધારણ કરાવ્યું. ત્યાર પછી તીવ્ર વૈરાગ્યના યોગે અમે તીર્થયાત્રા કરવાનું બહાનું કાઢીને ઘેરથી નીકળી ગયા. તીર્થમાં ફરતા ફરતા અમે દ્વારિકા આવ્યા. દ્વારિકામાં રણછોડજીના દર્શન કરીને ગોપનાથની છાયામાં તળાજા ગામે આવ્યા. ત્યાં કાશીરામ વિપ્રની જગ્યામાં સંત ભેગા રહ્યા. વેદ વેદાંતનો અભ્યાસ કરીને ત્યાંથી અમે નીકળ્યા. રૈવતા ચળની તળેટીમાં ત્રંબા ગામે ગોપનાથના ગોપાળ યોગીના શિષ્ય આત્માનંદ સ્વામીના અમને દર્શન થયા. તેમને બ્રહ્મનિષ્ઠ જાણી અમે ગુરુ કર્યા. અમે યોગની પ્રક્રિયાઓ શીખ્યા. તેમણે અમને દીક્ષા આપી અમારું નામ રામાનંદ પાડ્યું. યોગનું છેલ્લું અંગ સમાધિ છે. ત્યાં સુધી તેમણે અમને ગતિ કરાવી. તે સમાધિમાં બ્રહ્મ તેજના અમને દર્શન કરાવ્યા. પછી અમે તેમને કહ્યું, મારે તો શ્રીકૃષ્ણના દર્શન કરવા છે. આ તેજના દર્શનથી તૃપ્તિ થતી નથી. ત્યારે તેમણે કહ્યું, આ બ્રહ્મ તેજ શ્રીકૃષ્ણ સચ્ચિદાનંદ બ્રહ્મ. આ લોકમાં ભગવાન સગુણ સાકાર સ્વરૂપ ધારણ કરે, પણ તેમના મૂળ સ્વરૂપે તો ભગવાન તેજ સ્વરૂપ નિરાકાર જ છે. ભગવાનના દિવ્ય આકારનો આવો નિષેધ સાંભળીને અમને મૂર્છા આવી ગઈ. જાગ્રત થયા પછી અમે તેમનો ત્યાગ કરીને ત્યાંથી નીકળી ગયા. પછી ફરતા ફરતા અમે દક્ષિણ દેશમાં રામાનુજાચાર્યની ગાદીના સ્થાન તોતાદ્રીમાં આવ્યા. અહીં થોડો સમય રહીને પછી અમો શ્રીરંગ ક્ષેત્રમાં આવ્યા. અહીં શ્રી રામાનુજાચાર્યના ગ્રંથો પ્રપન્નામૃત તથા શ્રી ગીતા ભાષ્ય વગેરેનો અભ્યાસ કર્યો. ભગવાનના સદા સાકાર સ્વરૂપનું પ્રતિપાદન કરતા શ્રી રામાનુજાચાર્યના સ્વરૂપમાં અમારી વૃત્તિ જોડાઈ ગઈ. તેમને શ્રીકૃષ્ણના મોટા ભક્ત જાણી તેમનું અંતરમાં સ્મરણ થવા લાગ્યું. અંતરમાં પ્રતીતિ થઈ કે જરૂર શ્રી રામાનુજાચાર્ય આ સ્થાનમાં પ્રગટ હોવા જ જોઈએ. આ દ્રઢતાથી અમને ચૈત્ર પંચમીના શુભ દિવસે શ્રી રામાનુજાચાર્યના સ્વપ્નમાં દર્શન થયા. તેમને અમે પ્રણિપાત કર્યા અને કૃષ્ણ દર્શનની ઈચ્છા દર્શાવી. ત્યારે તેમણે અમને ભાગવતી દીક્ષા આપી અને શ્રીમન નારાયણ ચરણૌ શરણમ પ્રપદ્યે તથા ઓમ નમો નારાયણાય આ 2 મંત્રો અમને આપ્યા અને કહ્યું, આ 2 મંત્રોનો જાપ કરશો અને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિયુક્ત થશો એટલે તમને શ્રીમન નારાયણ સાક્ષાત દર્શન દેશે. એ પ્રમાણે કહીને આ 2 મંત્રોનો ઉપદેશ શિષ્યોને આપવાની તેમણે આજ્ઞા કરી અને કહ્યું, અહીં સાનુકૂળતા રહે તો અહીં રહેજો, નહીં તો જ્યાં દેશકાળ શુભ હોય ત્યાં જઈને રહેજો અને સંપ્રદાયનો વિસ્તાર કરજો. એ પ્રમાણે કહીને શ્રી રામાનુજાચાર્ય અદૃશ્ય થઈ ગયા. સ્વપ્નમાંથી અમે જાગ્રત થયા ત્યારે શરીર ઉપર પંચ સંસ્કાર થયેલા દીઠા. ઉર્ધ્વપુંડ્ર તિલક અને 12 છાપના ચિહ્નો શરીર પર દીઠા. તેથી રામાનુજાચાર્યે સ્વપ્નમાં આપેલી દીક્ષાની સત્યતાની પ્રતીતિ થઈ. આ પ્રમાણે વાત કરીને રામાનંદ સ્વામીએ તે દંપતીને કહ્યું, આજે રાત બહુ થઈ ગઈ છે, માટે હવે તમે તમારા સ્થાનકે જાઓ. કાલે આવજો એટલે અધૂરી કથા પૂરી કરીશું. ધર્મ અને ભક્તિ કૃષ્ણ દર્શનની આવી દિવ્ય વાત સાંભળી આનંદ વિભોર બની ગયા. ઉઠવાનું મન થતું ન હતું, પરંતુ આજ્ઞા થઈ એટલે મોડી રાત્રે તેમને ઉતારે ગયા. બીજે દિવસે સવારે નિત્યકર્મથી પરવારી બંને શ્રી રામાનંદ સ્વામી પાસે આવ્યા. નમસ્કાર કરી સમીપે બેઠા. ત્યારે સ્વામીએ હસીને કહ્યું, તમારી દ્રઢ શ્રદ્ધા જોઈ
મને પણ વાત કર્યા વિના રહેવાતું નથી. આજે હવે અધૂરી કથા પૂરી કરીએ. પછી તો શ્રી રામાનુજાચાર્યની કૃપાથી અમારી પાસે મુમુક્ષુઓ આવવા લાગ્યા. તેમને અમો ઉપદેશ આપતા અને કૃષ્ણ મહિમાની વાતો કરતા. ત્યારે તેમને પણ અમારી વાતો સાંભળી શ્રીકૃષ્ણના દર્શન થવા લાગ્યા. આથી ધીરે ધીરે મુમુક્ષુઓ અમારી પાસે વધુને વધુ પ્રમાણમાં આવવા લાગ્યા. અમારા સ્વરૂપનો આવો ઉત્કર્ષ જોઈ મહંતને ઈર્ષ્યા થવા લાગી. તેમણે ઉપદ્રવ શરૂ કર્યો. ઉપદ્રવનો પ્રતિકાર કરવો તે સાધુનો ધર્મ ન કહેવાય. તેથી શ્રી રામાનુજાચાર્યના વચન અનુસાર અમો ત્યાંથી નીકળી ગયા અને વૃંદાવનમાં આવ્યા. વૃંદાવનમાં ભક્તિ પ્રચુર વાતાવરણ જોઈ અમારું મન સ્થિર થઈ ગયું. ગોવિંદજીના દર્શન કરી અંતરમાં શાંતિ થઈ અને ત્યાં જ આસન કર્યું. શ્રી કૃષ્ણના મંત્રનો જાપ શરૂ કર્યો. અખંડ જાપના ફળરૂપે શ્રી કૃષ્ણના દર્શન થયા. ભક્તિ જોઈને ભક્તવત્સલ પ્રભુ પ્રસન્ન થયા. અમને કહ્યું, માગો માગો. અમે શું માગીએ? અમે તો કહ્યું, હું આપને જ્યારે જ્યારે સંભાળું ત્યારે દર્શન આપજો અને પૂજાની સામગ્રી પ્રત્યક્ષ ગ્રહણ કરજો. પ્રભુ પ્રસન્ન થયા. તથાસ્તુ કહ્યું. અંતરમાં આનંદ આનંદ થઈ ગયો. ત્યારથી ત્યાં પણ મુમુક્ષુઓ અમારી પાસે આવવા લાગ્યા. આ રીતે કૃષ્ણ દર્શનનો સંકલ્પ પૂરો થયો. પછી 1 માસ અમો વૃંદાવનમાં રહ્યા અને પછી ત્યાંથી નીકળી અહીં આવ્યા અને અહીં તમારો યોગ થયો. અનિમિષ દ્રષ્ટિએ રામાનંદ સ્વામી સામું જોઈને તેમનું આ ચમત્કારી ચરિત્ર સાંભળતા ધર્મ અને ભક્તિ જાણે વૃંદાવનના કૃષ્ણમય વાતાવરણમાં જ શ્રી કૃષ્ણની સાથે વિહાર કરતા હોય તેવા દિવ્ય આનંદમાં મગ્ન બની ગયા. રામાનંદ સ્વામીએ આ કથા પૂરી કરી ત્યારે જાણે સમાધિમાંથી જાગ્રત થયા હોય તેમ ધર્મ અને ભક્તિ ભાનમાં આવ્યા. ધર્મ અને ભક્તિ આ તીર્થસ્થાનમાં જગતનું ભાન ભૂલી ગયા. પરંતુ જ્યારે પોતાને સ્થાનકે આવ્યા ત્યારે અયોધ્યા યાદ આવ્યું. રામ પ્રતાપની સ્મૃતિ થઈ. રામાનંદ સ્વામીના દર્શનથી અંતરમાં શાંતિ થઈ. એટલે હવે ઘેર જઈ કૃષ્ણ ભજનમાં જ જીવન વ્યતીત કરવાનો તેમણે નિર્ણય કર્યો.